હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે આ વિડીયોમાં ભણવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈશું। આજે આપણે પ્રશ્ન 1 અ થી શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો। જોઈશું તો આપણે પ્રશ્ન 1 અ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 1 અ શું આપેલો છે વિદ્યાર્થી મિત્રો? નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો। આપણને પહેલો જે પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો એ વિકલ્પોનો આપેલો છે। કેટલા ગુણના વિકલ્પો પૂછાશે વિદ્યાર્થી મિત્રો? 6 ગુણના આપણને વિદ્યાર્થી મિત્રો વિકલ્પો પૂછાશે। પહેલો પ્રશ્ન 3/4 ગુણ્યા 1 બરાબર ખાલી જગ્યા। કોઈ પણ સંખ્યા આપેલી હોય વિદ્યાર્થી મિત્રો, એને આપણે જો 1 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? એ સંખ્યા પોતે। ઓકે, તો 3/4 ને આપણે 1 સાથે ગુણશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 3/4। બરાબર, આપણામાં પહેલામાં જવાબ આવશે એ। અને યાદ રાખવાનું, ગુણાકાર માટે 1 એ તટસ્થ ઘટક છે। ત્યારબાદ બીજો વિકલ્પ જોઈશું વિદ્યાર્થી મિત્રો, -3/4 વત્તા 3/4। અહીંયા આગળ કેવું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? એક સંખ્યા માઇનસ આપેલી છે અને એને એ સંખ્યા પ્લસ આપેલી છે। બરાબર, બેનો શું કરવાનો? સરવાળો કરવાનો છે। જો -5 વત્તા 5 કરીએ વિદ્યાર્થી મિત્રો તો સરખું હોય, એક સંખ્યા ઋણ હોય અને એક સંખ્યા ધન હોય અને બંનેનો સરવાળો કરવાનો, તો જવાબ કેટલો થઈ જાય વિદ્યાર્થી મિત્રો? 0। કેટલો થઈ જાય? 0, કેમ કે માઇનસ પ્લસ માઇનસ થાય। ઓકે, તો 3/4 માંથી 3/4 બાદ કરીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 0 જવાબ આવે। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ત્રીજા નંબરનું 2/3 વત્તા 3/5 બરાબર 3/5 વત્તા 2/3 એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે। આ કયો ગુણધર્મ દર્શાવે છે? તો તમે જુઓ, પહેલા 2/3 લખ્યા, વચ્ચે વત્તા બરાબર 3/5 બરાબર ની આ બાજુ શું કર્યું? 3/5 ને પહેલા લાવી લીધા, એટલે કે ક્રમ બદલ્યો। શું બદલ્યો? ક્રમ। તો સરવાળા વિશે આ કયો ગુણધર્મ દર્શાવે છે? ક્રમનો ગુણધર્મ દર્શાવે છે। ત્યારબાદ જોઈશું ચોથા નંબરનું -1.2 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। શું આપેલું છે? -1.2। આને તમારે વિદ્યાર્થી મિત્રો p/q સ્વરૂપમાં એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે લખાય વિદ્યાર્થી મિત્રો? આ બંનેનો ગુણાકાર 5 અને 1 નો ગુણાકાર 5 એકા 5, એમાં ઉપરના બે ઉમેર દોખલા થઈ જાય 7 અને આગળ માઇનસ છે તો -7। ભાગાકારમાં કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 5। ઓકે, શું કર્યું? આ બંનેનો ગુણાકાર, એમાં ઉપરના ઉમેર દેવાના, 5 એકા 5, 5માં 2 ઉમેરી તો 7। ભાગાકારમાં જે હતું એમને એમ, નિશાની જે હતી એમના એમ, -7/5 એટલે એ આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જો વિદ્યાર્થી મિત્રો પાંચમા નંબરનું 3/4 ગુણ્યા -2/9 બંનેનો શું કરવાનો વિદ્યાર્થી મિત્રો? ગુણાકાર કરવાનો છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ 2 ઉપર આપેલા છે, 4 નીચે, તો આપણે ઉડાડી દઈશું। 2 દુ કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? 4 થશે। 3 ના ઘડિયામાં 9 આવે તો ઉડાડી દઈશું, 3 તરી 9। તો ઉપર શું વધ્યું વિદ્યાર્થી મિત્રો? કઈ નહીં, માઇનસની નિશાની એટલે -1 અને નીચે 2, આ 2 નો ગુણાકાર થાય, આ બંનેનો શું થશે? 2 અને 3 નો ગુણાકાર, 2 તરી 6, તો -1/6। છઠ્ઠા નંબરનું -3.1/2 આ મિશ્ર સંખ્યા છે। -3.1/2 એ ખાલી જગ્યા સંખ્યા છે। આને વિદ્યાર્થી મિત્રો આપણે p/q સ્વરૂપમાં શોધી ફેરવી શકીએ। p/q સ્વરૂપમાં ફેરવી શકીએ તો આવી સંખ્યાને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા। શું કહેવાય? સમય સંખ્યા। સાતમા નંબરનું વિદ્યાર્થી મિત્રો ખાલી જગ્યા ગુણાકારનો તટસ્થ ઘટક છે। આપણે જોયું વિદ્યાર્થી મિત્રો, કોઈ સંખ્યા આપી હોય a, એને આપણે 1 સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? a। 5 ને આપણે 1 સાથે ગુણીએ વિદ્યાર્થી મિત્રો, જવાબ કેટલો આવે? 5। તો વિદ્યાર્થી મિત્રો 1 એ ગુણાકારનો શું કહેવાય? તટસ્થ ઘટક। -3/4 ગુણ્યા -4/3 આ બંનેનો ગુણાકાર કરવાનો છે। -3/4 ગુણ્યા ઉપર -4/3, અહીંયા આગળ આપણે 4 શું કરશું? ઉપર નીચે ઉડાડી દઈશું। 3 શું કરશું? ઉડાડી દઈશું। તો ઉપર શું વધ્યું? માઇનસની 2 નિશાની શું થઈ જશે? પ્લસ, એટલે 1 વધે। કેટલો વધે? બધું ઉડી જાય તો શું વધે? છેલ્લા વિદ્યાર્થી મિત્રો 1 વધે, અને બંને માઇનસની નિશાની હતી તો કેવા થઈ જશે? +1 થઈ જશે। ત્યારબાદ આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો 9મા નંબરનું 0 વત્તા 5 બરાબર ખાલી જગ્યા કોઈ પણ સંખ્યા હોય વિદ્યાર્થી મિત્રો, એમાં જો 0 ઉમેરવામાં આવે તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? એ સંખ્યા પોતે આવશે, એટલે કે 5 જવાબ આવશે। તો 0 જે એ શું છે? 0 એ સરવાળા માટે તટસ્થ ઘટક। 0 એ સરવાળા માટે શું છે વિદ્યાર્થી મિત્રો? તટસ્થ ઘટક।
તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો 5 આવશે. કેટલો આવશે 5? અહીંયા 5 આપેલા નથી તો શું આવશે 5 વત્તા 0 તો કેટલા થવાના 5 જ થવાના. 10મા નંબરની ખાલી જગ્યા પ્રાકૃતિક સંખ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1 2 3 4 5 6 7 8 એમ અનંત સુધી. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. તો આમાં પ્રાકૃતિક સંખ્યા કઈ આપેલી છે વિદ્યાર્થી મિત્રો? 1 આપેલી છે. 11મા નંબરનું 18 ગુણ્યા -1 ભાગ્યા 18. કેવું આપેલું છે? 18 ગુણ્યા -1 ભાગ્યા 18. અહીં આગળ વિદ્યાર્થી મિત્રો 18 શું થઈ જશે? ઉડી જશે. તો વધ્યું શું આપણા જોડે? -1. બી આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનું 2 પંચમાંશ ગુણ્યા 3 ચતુર્થાંશ બરાબર 3 ચતુર્થાંશ 2 પંચમાંશ વત્તા 3 ચતુર્થાંશ બરાબર 3 ચતુર્થાંશ વત્તા 2 પંચમાંશ. એ સમય સંખ્યાઓના સરવાળા વિશે ખાલી જગ્યા ગુણધર્મ દર્શાવે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ શું બદલેલું છે? ક્રમ બદલેલો છે. એટલે કે જવાબ આવશે ક્રમનો ગુણધર્મ. કયો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? ક્રમનો ગુણધર્મ. ત્યારબાદ જોઈએ 13મા નંબરનો વિદ્યાર્થી મિત્રો -1.3 ને p/q સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય. આપણે હમણાં અગાઉ જોઈ ચૂક્યા એ રીતે -1.3 ને ફેરવવું હોય તો 7 અને 1 નો ગુણાકાર કરો. 7 એકા 7, એમાં 3 ઉમેર દો તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 10. અને આગળ માઇનસની નિશાની તો શું આવશે? માઇનસ. નીચે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 7 આવશે. શું કરવાનું? 7 અને 1 નો ગુણાકાર. 7 એકા 7, એમાં ઉપરના 3 ઉમેરવાના તો 10 થાય. -10 આવશે અને નીચે 7 તો -10 ભાગ્યા 7. ઓકે. હા. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો કયા નંબરનું? 14મા નંબરનું -2.59 એ ખાલી જગ્યા સંખ્યા છે. -2.59 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો આ જે સંખ્યા એને આપણે p/q સ્વરૂપમાં ફેરવી શકીએ. કેવા સ્વરૂપમાં ફેરવી શકીએ? p/q. તો આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? સમય સંખ્યા કહેવાય. શું કહેવાય? સમય સંખ્યા. ત્યારબાદ જોઈએ 15મા નંબરનો વિદ્યાર્થી મિત્રો -2/11 વત્તા 2/11. હમણાં આપણે જોઈ ચૂક્યા કે એક સંખ્યા માઇનસ હોય અને બીજી સંખ્યા પ્લસ હોય. એ બેનો જો સરવાળો કરવાનો થાય તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 0 આવે. તો -2/11 વત્તા 2/11 જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 0. 16મા નંબરનું 5/9 ગુણ્યા 1. આપણે જોયું કે કોઈ પણ સંખ્યાને આપણે એક સાથે ગુણીએ તો જવાબ કેટલો આવે? સંખ્યા પોતે. તો 5/9 ને એક સાથે ગુણશું તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 5/9. એટલે કે એ આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રકરણ 1 ના વિકલ્પો જોયા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને ઓન કરો વિદ્યાર્થી મિત્રો.